વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મેઇન રોડ ઉપર આવેલા ઓમકાર સ્ટીલ સેન્ટરમાં દિન દહાડે ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ઉપલબ્ધ વિગતો મુજબ તારીખ 5ના રોજ બપોરે આશરે 3 વાગે અજાણ્યા ચોરે દુકાનના તાર કાપીને અંદર પ્રવેશ કર્યો હતો। ચોર દુકાનમાંથી અંદાજે 10 તોલા સોનાના દાગીના તથા રૂપિયા 60,000 થી 65,000 જેટલી રોકડ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો। દિવસ દાડે મેઇન રોડ જેવી વ્યસ્ત જગ્યા પર બનેલી આ ચોરીએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પીડિત પરિવારે ખાસ કરીને માંજલપુર પોલીસ પેટ્રોલિંગ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, કારણ કે ઘટના સ્થળથી માંજલપુર પોલીસ સ્ટેશન માત્ર 1 કિલોમીટરના અંતરે છે, છતાં પણ ચોરો સોનું અને રોકડ ઉઠાવીને સહેજ ભાગી ગયો હોવાના વિચાર જેવી બાબત છે। ચોરી બાદ માંજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ તેમજ પકડી પાડવા માટે કામગીરી તેજ બનાવી છે। શું નામ છે, શું ઘટના બની હતી, કઈ તારીખે બની હતી? યશ નામ છે મારું। આ મારા પપ્પાની શોપ છે। પપ્પા સવારે આવ્યા હતા તો તાળા તૂટ્યા મળ્યા હતા। આગળ શોપ છે જેડીસી નવસુર બસ સ્ટેન્ડ મેઇન રોડ, આપણે વડસર સુસન રોડ રિંગ રોડ કહેવાય અને એના ઉપર રવિ સિલેક્શનની જસ્ટ બાજુમાં। કઈ તારીખે બનાવવાનો? 5 તારીખ સવારે 3 વાગે ચોર અંદર તોડીને અંદર ગયો હતો। 3:11 બહાર નીકળ્યો છે। શું લઈને આવ્યો હતો? સાયકલ લઈને આવ્યો હતો। કેટલું સોનું ગયું? 10 તોલું સોનું ગયું છે। 60-65,000 કેશ રકમ હતી। તમે દુકાનની અંદર સોનું એ ટાઈમે અમે બહાર ગયા હતા, પપ્પા મમ્મી તો અહીંયા મૂકીને ગયા હતા કે અમે જઈએ છીએ એક દિવસ માટે, તો અહીંયા મૂકીને ગયા હતા। જે 5 તારીખનો બનાવ છે અને આજે 8 તારીખે બધી મીડિયામાં આવે છે, તો અમે પોલીસવાળા પાસે ગયા હતા આજે, પણ એ કોઈ લખે નહીં, એફઆઈઆર નહીં પાડી છે, એટલે અમે પછી મીડિયાને કીધું। આશરે કેટલા લાખની ચોરી? 12-12.5 લાખ આજની રકમ જોઈએ। 11.5 1,15,000 રેટ છે, તો 10 તોલાનો શું કેવું છે? મેન બજાર મેન રોડ ઉપર મેન રોડ છે અને ચોરી થઈ જતી? હા, એ જ 2 વખત ટ્રાય કર્યું છે, 1 વખત ને 2 વખત। શું માંગ શું છે? માંગ શું છે કે ખાલી માલ સામાન મળી જાય આપણું।